नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વન અને વન્યજીવ સંસાધન પ્રકરણ 9માં આપણે આગળ ચર્ચા કરીએ, જેમાં છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. એટલે વન્યજીવોનું સંરક્ષણ કરવાના હેતુ શું? કે વન્યજીવો જે લુપ્ત થવાના આરે છે, જે લુપ્ત થઈ રહ્યા છે, કે એમના જીવન સામે જે સંકટ છે, એવા વન્યજીવોના સંરક્ષણને હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ ત્રણ શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર, આ વન્યજીવોના સંરક્ષણ માટે છે, પણ એની અંદર ઘણો બધો તફાવત છે. અને આ તફાવત કયો છે એનો સમજવા માટે આપણે ત્રણ મુદ્દાની વિગતે ચર્ચા કરી. પ્રથમ છે અભયારણ્ય. અભયારણ્ય કોને કહેવાય? અભયારણ્ય શું છે અને અભયારણ્યમાં કયા કયા નિયમો લાગુ પડે છે? તો આપણે એને સમજીએ કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. કે અભયારણ્યની અંદર જે કંઈ માનવ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે એના માટે ચોક્કસ મર્યાદા છે, અને એ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. બીજું છે સત્તાધારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. જે વ્યક્તિ અભયારણ્યમાં સત્તાધીન છે કે સત્તાધારી પાસેથી અનુમતિ મેળવી જાય ત્યારબાદ પશુઓની ચરાવવાની છૂટ મેળવી શકાય છે. એટલે માત્ર પશુઓને ચરાવવા માટેની છૂટ છે અભયારણ્ય. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની જે સ્થાપના કરવામાં આવી છે એ વન્યજીવની કોઈ એક વિશેષ પ્રજાતિ માટે અને એના સંરક્ષણ માટે અભયારણ્ય સ્થાપવાનો એક ઉદ્દેશ્ય હોય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. કે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જરૂરી એવી પ્રક્રિયાઓ હાથ ધરીને અભયારણ્યની સ્થાપના કરી શકાય છે. અમારા ભારતની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે.
પેરિયાર, ચંદ્રપ્રભા, હેતુનાગરમ અને વગેરે જાણીતા અભયારણ્યો છે. એટલે અભયારણ્યની અંદર જે કંઈ વન્યજીવો એટલે કોઈ પણ એક વિશેષ પ્રજાતિ હોય એના સંરક્ષણ માટે અભયારની સ્થાપના કરવામાં આવે છે. અભયારની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે અને ત્યારબાદ અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. અભયારણ્યની અંદર જે સત્તાધારી વ્યક્તિ છે, અધિપતિ ધરાવે છે, એની પાસેથી અનુમતિ મેળવવાની હોય. એટલે અનુમતિ એટલા માટે, અનુમતિ મેળવ્યા બાદ પશુઓને ચરાવવા માટેની છૂટ મેળવી શકાય છે કે ત્યાં આગળ આપણા પશુઓને આપણે ચારવાની છૂટ મળે છે. અને આ માટે એક ચોક્કસ મર્યાદામાં રહીને માનવીય પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એટલે અભયારણ્યની પણ કેટલીક મર્યાદાઓ છે અને મર્યાદામાં રહીને માનવી પોતે પોતાની પ્રવૃત્તિ માટે અનુમતિ મેળવે છે. અભયારણ્યની અંદર જેનો વિસ્તાર છે ત્યાં આપણા જે પશુઓ છે એને ચરાવવાની છૂટ મેળવે છે. કે અભયારણ્ય એટલા માટે કે જે કઈ પ્રજાતિ છે એ પ્રજાતિ પોતાના નિર્ભયપણે હરી ફરી શકે એ રીતની અભયારણ્યની વ્યવસ્થા કરવામાં આવે છે. કે જે કંઈ વિશેષ પ્રજાતિ છે એ નિર્ભયપણે હરી ફરી શકે એને અભયારણ્ય કહેવામાં આવે છે. અને એનું સંરક્ષણ અને સંવર્ધન પણ થાય છે. એટલે અભયારણ્યો છે તે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા એની સ્થાપના કરી શકાય છે. અને એના વિશેષ જે પ્રજાતિ છે કે પોતે એના માથે સંકટ છે અથવા એ લુપ્ત થવાના આરે છે અથવા તો લુપ્ત થઈ રહી એવી જાતિઓની પ્રજાતિઓના સંરક્ષણ માટે કેટલાક નીતિ નિયમો સાથે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. અને અભયારણ્યની સ્થાપના થવાથી જે કંઈ એક વિશેષ પ્રજાતિનું સંવર્ધન થાય છે, એનું સંરક્ષણ થાય છે અને એમાં એમની સંખ્યામાં વધારો પણ થતો જોઈ શકાય છે. એટલે અભયારણ્યની જે સ્થાપના કરવી એ રાજ્ય સરકારના હસ્તક તેની સ્થાપના થઈ શકે છે. એમાં આપણા ભારતના જે જાણીતા ત્રણેય અભયારણ્યો છે. એ મુજબ એનું સંવર્ધન સંરક્ષણ થઈ શકે છે અને સંવર્ધન સંરક્ષણ થવાથી એની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. એટલે અભિયાનની વાત કરી
હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જે બીજો મુદ્દો છે એની ચર્ચા કરી લઈએ કે અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે. એટલે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર તો કયું છે? રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે એકથી વધારે પરિસ્થિતિને અનુકૂળ એવા તંત્રોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જેમ અભયારણ્યમાં અનુમતિ છૂટ મળે છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યાં પશુઓનું કોઈ ચારણ શક્ય નથી, પ્રતિબંધ છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. એ સમજી લઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે. એકથી વધારે પારિસ્થિતિક તંત્ર એમાં સમાવિષ્ટ હોય છે. એટલે એક વધારે પરિસ્થિતિ અનુકૂળ તંત્ર ત્યાં કામ કરતા હોય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણ પ્રતિબંધ છે કે ત્યાં પાલતુ પશુને ચરાવી શકાય નહીં. અભયારણ્યમાં છૂટ મળી છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છૂટ નથી. અભયારણ્યની અંદર કોઈ એક વિશેષ પ્રજાતિની વાત છે, તો અહીંયા કોઈ એક વિશેષ પ્રજાતિનું કેન્દ્ર હોતી નથી કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ એક જ પ્રજાતિ માટે નહીં, પરંતુ એકથી વધારે પ્રજાતિઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાં હોય છે. એની જે સ્થાપના છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનું સંકલન સાધીને રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરી શકાય છે. આપણા ભારતની અંદર કાજીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. કયા સમજી લેજો? કાજીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અને દચીગામ એ વગેરે આપણા ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર જે કંઈક વિશેષ પ્રજાતિ નહીં, પરંતુ એકથી વધારે પ્રજાતિઓ આમાં હોય છે. એકથી વધારે સમાવિષ્ટ તંત્ર કામ કરે છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનની જ્યારે વાત આવે તો એની અંદર આટલા મુદ્દાની ચર્ચા આપણે કરી લઈએ, સમજી લેવાનું હોય કે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત છે. એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુના ચારણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
કોઈ એક વિશેષ પ્રજાતિનું કેન્દ્ર હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. એમાં ભારતના કેટલાક અગત્યના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, ધ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, દચીગામ વગેરે આવેલા છે. આ મુદ્દાની આપણે લખી શકીએ. ત્રીજું છે જે આરક્ષિત ક્ષેત્ર કે તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર કરાય છે. એટલે જે આરક્ષિત ક્ષેત્રની જે રચના કરવાની સ્થાપના કરવામાં આવી હોય તેની અંદર આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર એની રચના કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. એને ખાસ જોઈ લીધું કે એની અંદર જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. એટલે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બંને બાબતોની જે વિવિધતા છે એનું લક્ષ્યમાં લઈ એનું સંરક્ષણ કરવાનો હેતુ આમાં રહેલો છે. આ ક્ષેત્રની અંદર થતી જે બધી વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન ઉપરાંત ત્યાં જે માનવોનો સમુદાય વસે છે એની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. એટલે જે આરક્ષિત ક્ષેત્ર એની અંદર વનસ્પતિ આવી જાય, જીવજંતુ આવી જાય, જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયનું પણ સંરક્ષણ કરાય છે. ત્યાં જૈવ વિવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. જે આરક્ષિત હોય વિવિધ્ય બાબતે સંશોધનો થાય અને સાથે સાથે પ્રશિક્ષણ માટેની ખાસ એવી સવલતો ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. કે જે આરક્ષિત ક્ષેત્ર જેને ઘોષિત કરવામાં આવ્યું છે એ વિસ્તારમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિઓને સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર એટલે સરેરાશ એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. એટલે જે આરક્ષિત ક્ષેત્રની વાત કરી એ ક્ષેત્રનો જે સરેરાશ વિસ્તાર છે એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. એમાં આપણા ભારતની અંદર જે મહત્ત્વના જે આરક્ષિત ક્ષેત્રો ગણાય છે એમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. એની ગણતરી થાય છે. ગુજરાતના જે કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેણે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. કચ્છના
કચ્છના રણને એની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એનું સંરક્ષણ હેતુથી 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આપણે એને બધું સમજી લઈએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર તો તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર કરાય છે. રાષ્ટ્રીય પણ આંતરરાષ્ટ્રીયને ધ્યાનમાં લઈ. બીજું છે તેનું જે ક્ષેત્ર છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ છે. એટલે પ્રાકૃતિક વિવિધતા અને સાંસ્કૃતિક વિવિધતા બંનેનું સમન્વય કરીને એનું સંરક્ષણ કરવાનો એક હેતુ આમાં રહેલો છે. આ ક્ષેત્રની અંદર જોવા જઈએ તો જે એની અંદર થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે અને સંરક્ષણ કરવામાં આવે છે. એટલે વનસ્પતિ આવે જ્યાં કંઈ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર જે વનસ્પતિ આવેલી છે એનું સંરક્ષણ છે જ, સાથે સાથે એ આરક્ષિત ક્ષેત્રની અંદર જે જીવજંતુઓ છે એનું પણ સંરક્ષણ કરવું, સાથે સાથે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર જે જમીન આવેલી છે એ જમીનોનું પણ સંરક્ષણ થવું જોઈએ. અને સાથે સાથે ત્યાં જે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે ઘોષિત કરવામાં આવ્યું છે એ વિસ્તારની અંદર જે માનવ સમુદાય વસવાટ કરે છે એની જીવનશૈલીનું પણ સંવર્ધન કરવામાં આવે છે. એ પોતે કેવી રીતે જીવન જીવી રહ્યો છે એની જીવનશૈલી એનું પણ સંરક્ષણ કરવું. ત્યાં જે જૈવ વિવિધ્ય બાબતે સંશોધનો થાય અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, વનસ્પતિ જે જીવજંતુ, જમીન છે અને માનવ સમુદાય છે, તો આ બધાનું ઊંડાણપૂર્વક સંશોધન થાય, પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો પણ ઊભી કરવામાં આવે છે. હવે આ જે જૈવ આરક્ષિત વિસ્તાર જેને ઘોષિત કરવામાં આવ્યો છે એ વિસ્તારમાં તમામ પ્રકારની માનવીની બહારની જે ગતિવિધિઓ છે એ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે કે ત્યાં માનવ જીવન એવી કોઈ ગતિવિધિ ત્યાં કરી શકાતી નથી, સંપૂર્ણ પ્રતિબંધ. હવે જે આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો છે એનો જે વિસ્તાર છે એટલે સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે. આટલો જે વિસ્તાર હોય એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવેલું હોય છે. એમાં આપણા ભારતની અંદર દેશના મહત્ત્વના જે જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે એની વાત કરીએ તો નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની એક વિશિષ્ટ પરિસ્થિતિને સંરક્ષણ હેતુસર 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવેલું છે. એટલે આ પ્રમાણે જૈવ આરક્ષિત ક્ષેત્રની આપણે વાત કરી. એટલે પરીક્ષાની અંદર કોઈ પણ એક બાબત અભયારણ્ય વિશે પૂછવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર, તેમાંથી કોઈ પણ એક વિષય આપણે સમજાવવું પડે. તફાવત હોય તો પણ આવી શકે, અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. રાષ્ટ્રીય ઉદ્યાન જેવા આરક્ષિત ક્ષેત્ર હોય કે અભયારણ્ય હોય એના વિશે સમજવાનું હોય છે. અહીંયા
પાઠ્યપુસ્તકના પાન નંબર 72 ઉપર મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની માહિતી આપી છે. તેનો નકશાની અંદર જે પૂર્ણ કરવામાં આવે ત્યારે આપણે એટલું એનો અભ્યાસ કરવો પડે કે કઈ જગ્યાએ કયું અભયારણ્ય આવેલું છે. એટલે પાઠ્યપુસ્તકમાં આવેલા નકશાનો તમે અભ્યાસ કરો તો એનાથી ખ્યાલ આવી જાય કે કયું અભયારણ્ય કયા વિસ્તારમાં કયા રાજ્યમાં આવેલું છે. હવે આપણે આગળ જોઈએ, આટલું જાણવું ગમશે. ભારત જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે. રાષ્ટ્રીય ઉદ્યાન 103, અભયારણ્ય 531 છે. એમાં ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 છે, રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે, અભયારણ્ય 23 છે. એટલે આપણે એની ચર્ચા કરી. હવે આગળ જોઈએ કે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. વિકાસ એ જરૂરી છે અને વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, પણ એની સાથે સાથે આપણે જે સમગ્ર જીવસૃષ્ટિ પર જે દુષ્પ્રભાવો પડે છે, એની અસરો પડે છે, એનું આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નાશ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દુર્વતી હોય છે. એટલે કોઈ પણ એક પ્રજાતિ છે જ્યારે સંપૂર્ણ નાશ થાય છે, એટલે નષ્ટ થાય છે અથવા તો એ સંકટમાં આવે છે, ત્યારે જે આહાર શૃંખલાની અંદર ખલેલ પડે છે અને ખલેલના પરિણામે ઘણા ખરા દૂરવર્તી પરિણામો ભોગવવા પડતા હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા હોય છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. એટલે એને તો વ્યવસ્થિત સમજી લઈએ કે વિકાસની પ્રક્રિયા છે એ આપણા માટે કેવી છે? અનિવાર્ય છે. પણ જ્યારે વિકાસની પ્રક્રિયા આપણે કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ પર એના દુષ્પ્રભાવો જે પડવાના છે એનો પહેલો ખ્યાલ રાખવો જરૂરી છે. કોઈક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે જેની આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની અંદર ખલેલના પરિણામે ઘણા ખરા પરિણામો દૂરવર્તી પરિણામો પણ હોય છે. જે સમગ્ર જીવોની જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા હોય છે અને ભૂમિકાને આધારે એનો જે એકબીજાના સાથે સંકળાયેલા છે. જીવસ્ય ભોજનમ, જીવ જીવો ખોરાક છે, એટલે આહાર શૃંખલામાં દરેક જોડાયેલા છે. જો કોઈ એક જીવ નષ્ટ થાય તો આખા માળખાની અંદર ભારે વિક્ષેપ અનુભવાય છે, એની આહાર શૃંખલા તૂટી જાય છે અને આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર
નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે કે જે આહાર શૃંખલા જે બનાવી છે એ આહાર શૃંખલાની અંદરથી કોઈ પણ એક સજીવ દૂર થઈ જાય તો લાંબા ગાળે એના પરિણામે જે કુદરતનું આખું નૈસર્ગિક તંત્ર જે ઊભું કરેલું છે એ સમગ્ર તંત્ર તૂટી પડે છે અને એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને આ નૈસર્ગિક તંત્ર તૂટી પડે એ મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આજે આપણે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોને આપણે સામનો કરી રહ્યા છે તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. ખાસ સમજી લેજો કે જે કે અર્થતંત્ર નૈસર્ગિક તંત્ર તૂટી રહ્યું છે એની જે અસરો છે આપણા મનુષ્ય સુધી બહુ મોડી લાંબા ગાળે પહોંચે છે અને આપણે એના માટે એટલા વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આજે આપણે સામનો કરી રહ્યા છે એ પરિસ્થિતિ સમયે દાયકાઓ પૂર્વે જે સેવેલી આપણી બેકાળજીનું આ પરિણામ છે કે વર્ષો પહેલાં દાયકાઓ પહેલાં જે કંઈ મનુષ્ય દ્વારા જે બેકાળજી સેવામાં આવી એનું આ પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા માટે આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. એટલે આપણે આવતીકાલને વધારે ઉજળી બનાવી છે, આવતીકાલનો આપણે વિકાસ કરવો છે, આપણે જીવન પ્રકાશમય બનાવવું છે, તો એના માટે આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવે તો કોઈ વાંધો ના આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. એટલે પર્યાવરણ જોખમાય નહીં, પર્યાવરણ પ્રદૂષિત ન થાય, એટલે પર્યાવરણ સાથેનો શું છે મૈત્રીપૂર્ણ વ્યવહાર એ આજના સમયની તાતી જરૂરિયાત છે. અને એ જરૂરિયાતો આપણે પર્યાવરણ સાથે રાખીએ તો નજીકના ભવિષ્યની અંદર આપણને પણ ફાયદો છે કે આવનારી પેઢી આપણે જે દુષ્પરિણામો ભોગવી રહ્યા છે તો આવનારી પેઢી પણ ન ભોગવે. એટલે જે કંઈ આવતીકાલને ઉજળી બનાવી છે તો એના માટે આપણે આયોજનબદ્ધ રીતે કામ કરવું પડે. તો એનો વિકાસ કરીએ તો આપણા પર્યાવરણ સાથે જે મૈત્રીપૂર્ણ વ્યવહારો જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. એટલે જંગલ વિનાશના કારણો આપણે સમજ્યા છે તો વધારે વધારે વૃક્ષોનું રોપવામાં આવે, પ્રદૂષણને અટકાવવામાં આવે અને માનવ જે વિકાસ કરી રહ્યો છે એ જે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે પણ પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રમાણે એનો વિકાસ હોવો જરૂરી છે. કે આપણે વિકાસ એની વાત છે, વિકાસની સાથે જીવસૃષ્ટિ પરના આવનારી આપત્તિઓ છે, જે વિધાયક અસરો છે એનાથી પર્યાવરણ જોખમાય છે. જે આહાર શૃંખલા છે, કુદરતી જે આહાર શૃંખલાનું નિર્માણ કર્યું છે એમાં પણ કોઈ ખલેલ ના આવે, કોઈ પણ એક જીવની આહાર શૃંખલા ખોરવાઈ જાય તો એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને લાંબા ગાળે સીધી અસર એ આપણા મનુષ્ય સુધી આવે છે કે એની સીધી અસર આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. એટલે આપણે હજુ વધારે સજાગ નથી પણ આપણે સજાગ બનવાની જરૂરિયાત છે. જે પર્યાવરણીય સંકટો આવે છે એનો આપણે સામનો કરવાનો છે અને આજે આપણે સામનો કરી રહ્યા છીએ એ આજની નહીં પણ દાયકાઓ પહેલેનું જે બેકાળજીનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. આપણે આવતીકાલને ઉજળી બનાવી છે તો એના માટે આયોજનબદ્ધ આપણે કાર્ય કરીએ તો કોઈ વાંધો આવી શકે એમ નથી. પર્યાવરણ સાથે આપણે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ, પર્યાવરણને જાળવવું જોઈએ, જે છે કે એનું જતન કરવું જોઈએ, એનું સંવર્ધન કરવું જોઈએ, એનો વિકાસ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ, પ્રદૂષણ અટકાવવું જોઈએ કે જેથી કરીને પર્યાવરણ સુરક્ષિત થશે તો
તો મનુષ્યનું જીવન પણ સુરક્ષિત થાય, વન્યજીવો પણ સુરક્ષિત થાય. એટલે આ પ્રમાણે આપણે સમજવાનું છે. બીજાની અંદર છે આટલું જાણવું ગમશે. એની અંદર છે હેણોતરો. આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. એને આપણે હેણોતરો કહીએ છીએ. બીજું છે ડુડાંક. એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્ર ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ ક્વચિત તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. એક સમયે ડુડાંગ ગુજરાતના, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આગે ત્યાં જ્વલિત જોવા મળે છે. એટલે ડુડાંગ એક વિશિષ્ટ જળચર પ્રાણી હતું. પહેલાં એની વસ્તી આપણા ગુજરાતમાં જોવા મળતી હતી, પણ આજે આપણે ભાગ્યે જોવા મળે છે. એટલે અહીંયા આ મુદ્દાની અંદર આપણે ત્રણની ચર્ચા કરી: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવેના સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ કે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ આપો. તો પાઠ્યપુસ્તક અને અહીંયાથી PDF તમને આપવામાં આવે, એની અંદર જંગલોના પ્રકાર વિશે જે સમજાવ્યું હોય એ પ્રમાણેના પ્રકારો તમારે મુદ્દાસર લખવાના. વન સંરક્ષણ અંગેના ઉપાયોની જે આપણે ચર્ચા કરી છે, તો વન સંરક્ષણ માટે આપણે કયા કયા ઉપાયો કરી શકાય એની નોંધ કરવાની છે. વન્યજીવોના સંરક્ષણ માટેની જે વિવિધ યોજનાઓ છે, એ વિવિધ યોજનાઓની આપણે ચર્ચા કરીએ. એ વિવિધ યોજનાઓ પણ તમારે એને સમજાવવા છે. ત્યાર પછીને બીજો પ્રશ્ન છે મુદ્દાસર ઉત્તરો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? હમણાં આપણે જે ચર્ચા કરીએ, ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વ્યાપ જોવા મળતા હતા તે, નવીનીકરણની અસરો, પછી લુપ્ત થતા વન્યજીવોની નોંધ. એટલે આજે પાઠ્યપુસ્તકનો અભ્યાસ સાથે સાથે PDFમાં જે કંઈ મુદ્દા આપ્યા છે, બંનેને ધ્યાનમાં લઈને તમારે આ પ્રશ્નો લખવાના છે. ત્રીજો છે ટૂંકમાં જવાબ આપો. અભયારણ્ય એટલે શું? રાષ્ટ્રીય
ઉદ્યાન એટલે શું? ભારતમાં કયા કયા જળપ્લાવી ક્ષેત્રોમાં યાયાર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. સાચો વિકલ્પ કે ગુજરાતના જંગલુપ્ત થયેલો વન્યજીવ કયો છે? નીચે ઘુડખર છે, રીંછ છે, વાઘ છે, દીપડા છે. તો આપણે અભ્યાસ કર્યો છે તો પાઠ્યપુસ્તક મુજબ એનો જવાબ લખવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો, એમાં પણ 4 વિકલ્પો ગ્રામ્ય વનો આવે, અભયારણ્ય, સામુદાયિક જંગલો કે ઝૂમ, એમાંથી તમારે પાઠ્યપુસ્તક આપણે ચલાવ્યું છે એના આધાર પર લખવાનું છે. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? એ પણ આગળના મુદ્દામાં આવી જાય છે. એટલે જે કંઈ પ્રશ્નો તમે તૈયાર કરો એટલે ખાસ કરીને પાઠ્યપુસ્તકના આધાર પર એની તૈયારી કરશો. એ પ્રમાણે એના મુદ્દા લખજો. PDF જે આપવામાં આવે છે એ મુજબ લખજો અને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. એટલે બધા જે પ્રશ્નો છે એ આપણને પાઠ્યપુસ્તકમાંથી જ મળી જાય છે અને એ મુજબ જ આપણે લખવાનું છે. એટલે જંગલ આપ્યા હોય તો જંગલોના પ્રકારો પહેલાં લખવાના, પછી એની સવિસ્તર નોંધ લખવાની. જે આપણે ખાલી ઉદાહરણ સમજાવી દઉં કે જંગલોના પ્રકાર, તો વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકારો પડે છે કે અનામત જંગલ, સાહસિક જંગલ અને અવર્ગીકૃત જંગલો. એટલે ત્રણેય તો અનામત જંગલ હોય તો અનામત જંગલની અંદર કઈ બાબત આવે એ મુદ્દા નોંધવાના. દાખલા તરીકે આ પ્રકારના જંગલોમાં સીધા સરકારીના તંત્રનું નિયંત્રણ હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચારા માટે પ્રવેશની મનાઈ ફરમાવી આવી છે. આ પ્રમાણે આવ્યું. પછી માલિકી અને વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ વાત હોય તો એના જે 3 ભાગ પડતા એ લખવાનું છે કે રાજ્યની માલિકીનું જંગલ, સામૂહિક વન અને ખાનગી જંગલો. એટલે આ પ્રમાણે એના પ્રકારમાં સમજાવવાના છે. અને વન સંરક્ષણના ઉપાયોની જો વાત કરવામાં આવે તો વન સંરક્ષણના ઉપાયો માટે કે લાકડાના વિકલ્પ રૂપે આપણે કયું ઉપયોગ કરી શકીએ, ટુરિઝમનો વિકાસ કરીએ, ઘાસચારા માટે એક કૃષિ વનીકરણની યોજના હોય, બળતણના લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બધા એના ઉપાયો છે. એટલે આવા બધા ઉપાયો દ્વારા આપણે જીવન સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે વન્યજીવના સંરક્ષણ માટેની યોજનાઓ કે જે લુપ્ત થતા જે અથવા જેના માટે સંકટ છે એવા વન્યજીવ સંરક્ષણ માટે વાઘ પરિયોજના હોય, હાથી પરિયોજના હોય, ગેડા પરિયોજના, ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, આ બધી પરિયોજનાઓ છે. અને નવીકરણની અસરોથી શું થાય છે તો એની વ્યાપક અસરો જે અનુભવાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે, ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો ઘેરી બને, વૃક્ષ આચ્છાદન દૂર થતાં જમીનની ફળદ્રુપતા ઘટે, આ બધા પ્રશ્નો આપણે મુદ્દાસર લખી શકીએ છીએ. એટલે અહીંયા જે કંઈ સ્વાધ્યાય આપ્યું છે એના પ્રશ્નો સમજી વિચારીને આપણે વ્યવસ્થિત લખવાના મુદ્દાસર. સામાજિક વિજ્ઞાન છે એટલે 10માની અંદર તમે છો એટલે વ્યવસ્થિત હાંસ્યો દોરી અને મુદ્દાસર લખવાનો એક પોઈન્ટ વાઇઝ જો જેથી કરીને આપણે લાગે લખાણ બહુ સરસ લખાઈ રહ્યું છે. એટલે આ પ્રમાણે લખવાનું સવિસ્તર તો સવિસ્તર મુજબ, મુદ્દાસર હોય તો મુદ્દાસર મુજબ, ટૂંકમાં ઉત્તર હોય તો ટૂંકાણમાં મુજબ. એટલે જે પ્રશ્ન માગ્યો એ રીતે આપણે એને લખવાનો છે. 4 માર્કનો પ્રશ્ન 4 પ્રમાણે, 2 હોય તો 2 પ્રમાણે અને 3 હોય તો 3 પ્રમાણે. એ પ્રમાણે તમારે લખવાનું છે અને એ પ્રમાણે તૈયારી પણ કરવાની છે. એટલે અહીંયા આપણે
આજે 9મો પાઠ વન અને વન્યજીવ સંસાધન એની જે ચર્ચા કરી એના મુદ્દાઓ પણ આપણે બધા મુદ્દાઓની છણાવટ કરી છે, એને સમજાવ્યા છે. એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. એટલે આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો પાઠ જે આવશે એની ચર્ચા આપણે હવે પછીના તાસમાં કરીશું. તો ત્યારે આપણે આટલું રાખીશું. અસ્તુ.